છે કે કોઈ પણ વસ્તુ અઘરી હોય અને એની ઉપર પરિશ્રમ કરે તો એ અઘરી વસ્તુ એ પોતાને તો સરળ બને જ, પણ બીજાને પણ એનો ડર ખતમ કરાવે. બીજાને પણ અઘરું લાગતું હોય તો એને સમજાવે કે ભાઈ પહેલા મને અઘરું લાગ્યું હતું પણ અઘરું છે નહીં. આ જગતનો નિયમ છે કે વ્યક્તિ પોતે અઘરું લાગે એટલે ડરી જાય એટલે ન કરે, અને એક વ્યક્તિ એ પોતે બળવાન હોય, અઘરું હોય તો પણ ભલે કષ્ટ હોય તો પણ મારે કરવું છે. આ બે વસ્તુ આ સંસારની અંદર ફિક્સ છે. એક વ્યક્તિ એ ડરના કારણે અમુક વસ્તુ મૂલ્યવાન હોવા છતાં છોડી દે છે. એક વ્યક્તિ એ પોતે મૂલ્ય એટલું બધું વિશિષ્ટ જાણે છે એટલે એના માટે પણ જે કંઈ કરવું પડે બધું કરે છે. સમ્યકદર્શી આત્માની વાત, જેમાં નિશ્ચયના સમ્યક દર્શનનો પ્રારંભ થાય, ક્ષણિક નિશ્ચયનું સમ્યક દર્શન ત્રીજા નંબરનું, એની અંદર એ પોતાના વ્યક્તિત્વ માટે એ બધા પુરુષાર્થ ઉઠાવે છે. એટલે વસ્તુ અઘરી છે કે સરળ છે એ મહત્વ નથી, પણ મારી પ્રવૃત્તિ અટકશે નહીં. મારી લગાતાર જે પ્રેક્ટિસ છે, મારી જે પ્રગતિ છે, એમાં મારે પોતાને ક્યાંય પાછા રહેવું નથી, અટકવું નથી. ત્રણ વસ્તુ વિચારવાની છે કે સમ્યકદર્શી એટલે કે નિશ્ચયના સમ્યક દર્શન વાળા જીવને એના પાસે ત્રણ વસ્તુ નિશ્ચિત હોય છે. એક હોય છે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ સાથે પરફેક્શન, અને એની સાથે પાવર. પ્રેક્ટિસ કરે એટલે એનો મતલબ એ લગાતાર એ ત્રીજા સમ્યક દર્શનને, નિશ્ચયના સમ્યક દર્શનને ઘૂંટે રાખે. કેમ ઘૂંટે રાખે? એને ખબર છે કે આ સમ્યક દર્શન આવા જવાનો પણ સમય હોય છે. સમ્યક દર્શનથી જીવ પડે પણ છે, એટલે જીવ ન પડે એના માટે એને સતત એ ભાવમાં રહેવાની ઈચ્છા થાય છે. હવે કોઈ એમ કે આ ભાવ અમારે પ્રાપ્ત કરવા છે અથવા આ ભાવમાં અમારે સ્થિર થવું છે, અમારા માટે માર્ગ કયો? કારણ કે છેલ્લા આપણે શરૂઆતથી સાંભળીએ છીએ કે ક્રિયાના સમ્યક દર્શનની પાછળ આપણો જે સમય ગયો છે, હવે એવો સમય સમ્યક દર્શન નિશ્ચય ન રહે એને પાછળ જવું છે. ક્રિયાના સમ્યક દર્શન પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, હવે આપણું ઇન્વેસ્ટમેન્ટ હવે નિશ્ચયના સમ્યક દર્શનમાં કરીએ. કારણ કે બંને વસ્તુ છે તો એક જ, બંને વસ્તુ અલગ અલગ તો છે નહીં. ક્રિયાના નામે ઓલરેડી જોવા જઈએ તો એમાં કોઈ ભેદ નથી. ક્રિયાનો ભેદ થોડી છે. ભેદ શેનો આવે છે? એને પોતાને જે વાસ્તવિક સત્ય પામવું છે એનો ભેદ આવે છે. એક વ્યક્તિ સત્ય પામવા માટે ઘણા ભાવોનો મહેનત ઇંતજાર કરી અને જ્યારે અવસર આવે ત્યારે છોડતો નથી. એક વ્યક્તિને સત્ય શું છે, સમ્યક દર્શનની ઉપાસના કેમ કરવી, એના માટે જાણ્યા પછી પણ મહેનત નથી કરવી. હવે જેને નથી જ ભણવું એવા છોકરાને કોણ ભણાવે? એની મમ્મી કહે કે તને પૈસા આપીશ, ચોકલેટ આપીશ, મૂકવા આવીશ, એની કે તારી સાથે અહીંયા રહીશ, ટીચરને કહે કે તું એક્સ્ટ્રા રૂપિયા લઈ લેજે પણ આનું ધ્યાન વધારે રાખજો. એને બે રમકડા તમે માંગે ત્યારે લઈ આપજો, પણ એને એક થોડા દિવસ, મહિનો બે મહિનો એને પોતાને સ્કૂલે આવું જવું ગમે એટલે સારું. હવે બધી મહેનત કરે પણ પેલાને ભણવું જ નથી. એને એમ જ થાય છે મને સ્કૂલે ના લઈ જાઓ, મને બાબા લઈ જાઓ, મને સ્કૂલે ના લઈ જાઓ, મને ટાટા લઈ જાઓ કે. હવે આ જે છોકરા છે એને ભણવા મોકલ્યા હોય અને આ બધા નાટક કરતો હોય, અને આ નાટક એના કદાચ થોડા સમય પછી પતી જાય, થોડાક સમયમાં એને સમજાવીએ એટલે એના નાટક પૂરા થઈ જાય. એને બધા છોકરાઓ મળે ભણવા ગણવા વાળા, એને ખબર પડે મારે ભણવું પડશે. એની ઉંમરના એના દીકરાઓ અથવા એ દીકરીઓ એ ત્યાં મળે એટલે તરત એને એમ થાય મારે ભણવું છે. એટલે કેટલીક વાર છે ને નાના છોકરાઓને એને સ્કૂલનું વાર્તાવરણ એટલું ગમી જતું હોય છે, એટલે રજા આવે તો કે સ્કૂલે જવું છે. રજા નહીં, સ્કૂલ જોઈએ છે, સ્કૂલ. એટલે આજથી 20 વર્ષ પહેલા પૂછે રજામાં મજા આવે કે ના આવે, તો કે મજા આવે. આજે પૂછો તો કે રજા ના હોવી જોઈએ, ભણવું છે. એક નાનું બાળક એ પોતે એને ભણવું જ નથી તો એને ભણાવે કોણ? શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે જેને પોતાને મન ઉપર બહુ બધા સંકલેશો ભેગા કરેલા હોય, કોઈ ઘટનાઓનું એટલું બધું જોર, ઘટનાઓનો એટલો બધો આઘાત લાગ્યો હોય, એને એમ જ થાય કે બસ હવે આ જીવનમાં કઈ રહ્યું નથી. એના જીવનમાં એવા કોઈ પ્રસંગો બની ગયા હોય, બસ હવે આ જીવન ટૂંકાઈ દો, મરી જાવ, બીજી વાત નહીં. મરવાનો રસ્તો કયો? એ જોવે કે બે છોકરા છે, ઘરે ઘડા મા બાપ છે, બધું સંભાળવાનું છે, પણ જીવન જીવવાનો રસ કસ નથી. એ કે મોત એમને આવતું હોય તો હું તૈયાર છું, પણ અત્યારે મારે આપઘાત કરવાની મારી પોતાની ઈચ્છા હોવા છતાં પણ હું ન કરી શકું. એટલે જીવને પોતાને, વ્યક્તિને પોતાને, જવાબદાર વ્યક્તિને એને મરવું તો છે, પણ એને પોતાને એવી રીતે મરવું છે કે જેની અંદર એને પોતાને ક્યાંય પણ આ જવાબદારીનો અહેસાસ ના થાય, એટલે કે દુઃખ ના થાય. હવે નાનું બાળક એને નથી ભણવું. હવે કોઈ વ્યક્તિ જવાબદારીના કારણે મરવા નથી માંગતો, કોઈ વ્યક્તિ જવાબદારી ના વિચારે અને મરી જાય છે, અને એ મરવાની તૈયારીની અંદર કદાચ તાપીની નદીમાંથી એને બહાર કાઢી નાખ્યો હોય,
કદાચ એને પોતાને ટ્રેનના પાટા પરથી બહાર કાઢી નાખ્યો, કદાચ એને બાથરૂમમાં ગયો હોય અને ત્યાં બેગન સ્પ્રે કે કોઈ બીજી ઝેરી દવા પી લીધી હોય, તો પણ એ બાયણું તોડી ઘરવાળા રેડી કરી હોસ્પિટલ લઈ 15 દાડે પાછા રેડી કરીને ઘરે લાવી દે કે ભાઈ આવું ના કરાય. વળી આગ લગાડી દે કે આવું ના કરાય, મારે જીવવું જ નથી ગમે તેવું થાય. અરે પણ તારે જીવવું નથી, તારી જવાબદારી તો છે ને ભાઈ. તારે તકલીફ શું છે? અરે તકલીફ પારાવાર છે, મારી તકલીફ દૂર કરતા તો હમણાં હું જીવું કે? બધા કે નહીં ભાઈ તું જે કરે છે કરતો રહે, તારી તકલીફ મોકા માથે રાખું. તારે પોતાને આખો દાડો નુકસાન કરવા હોય, ખોટા ધંધા કરવા હોય, પૈસા માથે રાખવાના હોય અને દુનિયાભરના ખોટા પાપ કહી અને તારે કાયદા કાનૂનની ભીસમાં આવવાનું હોય તો ભાઈ તારે તો મરવાનું જ હોય ને. તું પોતે એકલો મરે એ સારું, 50 જણને ઘરના 10 જણને મારે સારું નહીં. એની જીવન વ્યવસ્થા એવી છે કે એને એમ થાય કે હવે જીવાય એવું છે નહીં, અને જવાબદારીઓ એવી છે કે એ જવાબદારીઓ નિભાવી શકે એવો નથી, એટલે હું મરું તો સારું. કોઈ એને બચાવવા ગયો હોય તો એને એમ થાય કે ભાઈ બોલ શું છે? એ કે તમે મારી તકલીફો દૂર કરો તો હું બચી જઈશ, હું મરવામાં નહીં જઉં. એની તકલીફો સાંભળે એટલે ખબર પડે કે ભાઈ તું મરે એમાં 10 જણ જીવે એવા છે, એના કરતા તું તારું કામ કર. જેને મરવું છે એને કોઈ બચાવી ના શકે, જેને નથી ભણવું એને કોઈ ભણાવી ના શકે, જેને નિશ્ચયના સમ્યક દર્શનમાં પ્રવેશ નથી કરવો, ત્રીજા નંબરના નિશ્ચયના સમ્યક દર્શનમાં જેને પ્રવેશ નથી કરવો એને કોણ પ્રવેશ કરાવે ભાઈ? એને કોઈ કરાવી ના શકે પ્રવેશ. કારણ કે ત્રીજા નિશ્ચયના સમ્યક દર્શનમાં સૌથી વધારે મહત્વનો હિસ્સો, સૌથી મહત્વનું પાસું એ પોતાની અંતઃકરણનું રૂપાંતર છે. પોતાના અંતઃકરણને રૂપાંતર કરવા માટે એ પોતે પૂર્વની બધી તૈયારીઓ કરે અને એ તૈયારી સાથે આગળ વધે. કારણ કે જો ત્રીજા સમ્યક દર્શનમાં એ પ્રવેશ કરે તો સૌથી પહેલા એને પોતાના આત્મચિંતન માટે વિચારવું પડે. એને પોતાને કર્મ શું છે, ક્રિયા શું છે, એ બધી વસ્તુને સેકન્ડ નંબર આપવો પડે. નંબર આપવાનો ના નહીં, પણ પહેલો નંબર કોનો આવે? મારો આત્મા એ આ સંસારની અંદર આજનો નથી આવ્યો, આજે જે ધારણ કર્યું છે એ મારું નથી. જે કંઈ મને મળવાનું છે એ કર્મો દ્વારા લિખિત છે, કર્મોએ નક્કી કર્યું છે એ પ્રમાણે મારું બધું થવાનું છે. એટલે હું પોતે અધિકાર રાખું તો મારા આત્મા ઉપર રાખી શકું, બાકી ક્યાંય ના રાખી શકું. આત્માની જે મારી સ્વરૂપની તાકાત છે, આત્માનું જે મારું બળ છે એ મારે જોવું જરૂર છે. એક વિચાર તો કરીએ આપણે. એક નાનું બાળક એ ખાલી ગર્ભમાં પ્રવેશ કરે અને એ ગર્ભમાં પ્રવેશ કર્યા પછી છેલ્લો 8મો મહિનો આવે, 8માથી 9મા મહિનાની વચ્ચેનું જે ઓલરેડી ટાઈમ પીરિયડ છે ત્યારે એની પોતાની મેમરી એક્ટિવ થાય. એના શરીર તો એક્ટિવ થઈ ગયું ગર્ભમાં, એનું મેમરી એક્ટિવ થાય અને એ મેમરી એક્ટિવ થાય એટલે એને પોતાને અંદર દુઃખ લાગે. કયું દુઃખ લાગે ખબર છે? કે ક્યાં મેં આ બધા જ પૂર્વના ભવોના પાપ કર્યા, જેના કારણે મારે અત્યારે આ અંધારી કોટની અંદર 2 પગ 2 હાથ આવા વાળીને મારે લાંબા સમય સુધી બેસી રહેવાનું. એ આવું બધું વિચારે પૂર્વના ભાવના કારણે. પૂર્વમાં જ્યારે એને મોત આવ્યું હતું ત્યારે વિચાર્યું હતું કે હવે આ દુઃખો હવે ના આવે તો સારી વાત છે. પૂર્વની મોતની અવસ્થાની અંદર એને નક્કી કર્યું હતું કે આ દુઃખમય સંસાર એટલો ખતરનાક છે, હવે આ દુઃખો ટળે, દુઃખો ન આવે, આ જીવન જ ન મળે તો સારી વાત છે. બોધ ન હોવાના કારણે એને દુઃખ તરફ નજર જાય છે. વાસ્તવિકતા એ છે કે અજ્ઞાન તરફ નજર જતી. અજ્ઞાને સંસાર વધાર્યો હતો, દુઃખોએ સંસાર નતો વધાર્યો, કર્મોએ સંસાર નતો વધાર્યો. અજ્ઞાનતાના કારણે, મિસગાઈડના કારણે એને જે કંઈ કર્યું એ લાભદાયક નતું. 8મા મહિનાની અંદર એને પોતે આવો વિચાર કરવા માંડ્યો અને વિચાર કરતા કરતા એ જીવ, એટલે કે જ્યારે પણ એની થોટ્સ ડેવલપ થાય છે, વિચારની શક્તિ વધવા માંડે ગર્ભમાં, અને એ જ્યારે શક્તિ વધે ત્યારે એને એ વિચાર આવે કે આ ભયંકર વેદનાઓમાંથી મારે પોતાને છુટકારો મેળવવો છે. જન્મ લેવો છે એવો નહીં, મારે ભયંકર વેદનાઓમાંથી બહાર નીકળવું છે અને બહાર નીકળવા માટે મારે તૈયારી કરવી છે. નુકસાન અહીંયા જન્મતા થઈ જાય છે. જે જન્મનો ધક્કો લાગે છે એમાં નુકસાન થાય છે, કારણ કે ચારે બાજુ મોહનું વાર્તાણ ઊભું થઈ જાય છે. ચારે બાજુ મોહનું વાર્તાણ એને પકડી રાખે છે. એને બધી વસ્તુની હવે રમકડા બતાવે, એને ફરવા હરવાનું બતાવે, એને ગમે એવું બધું કરે. એ રોવે એટલે એની આજુબાજુ એની ફઈ ને કાકા ને મમ્મી ને પપ્પા બધા આવી જાય. એના માટે બધી સિક્યુરિટી છે. એના એ વાર્તાઓમાં એનો મોહ એ વધતો જાય. એટલે જે થોડાક સમય માટે વિચાર કર્યો તો ભયંકર દુઃખમાં એ વિચાર કઈ ના થાય. આખું ગર્ભ ઉપનિષદ છે, એની અંદર આ લાસ્ટ મોમેન્ટ બતાવે કે હવે જીવ પોતે જ્યારે સંસારમાં આવી જાય છે, એ સંસારમાં આવે એટલે સમ્યક દર્શનની વાત છે, એની પૂર્વ ભૂમિકા બતાવી કે દુઃખમુક્ત થવું હોય તો એના પાસે મનસ્થિતિ કેવી હોવી જોઈએ. કારણ કે દુઃખમુક્ત થવાનો જે અવસર હતો, દુઃખમુક્ત થવાની તૈયારી, એ તૈયારી વ્યક્તિગત હતી, એટલે કે સાધક તરીકે હતી. હવે એક માતા એને પોતાને દીકરો જન્મી જાય અને એ દીકરાને સ્ટાર્ટિંગના 6 મહિનાની અંદર
એને પોતાને રાત્રે જાગવું પડે, એ રોતો હોય, એ શાંત ન રહેતો, એને સમજવું પડે એને શું થાય છે શું નહીં કઈ ખબર ન પડતી હોય. કોઈ માને એવી દેખી કે આ દીકરો હેરાન કરે 2-3 મહિનાથી, હવે મારે નથી રાખો? એક પણ માં એવી બતાવો. જે પથ્થર છે એવા 0.1% છોડી દો. એક પણ માં એવી બતાવો. અરે જાનવરની એવી દુનિયામાં જે કૂતરી છે એને પણ એવું થાય છે કે મારા દીકરા, મારા ગલુડિયા માટે, મારા બચ્ચા માટે મારે ભોજન શોધવા જવું પડે. મારું બચ્ચું ઓલરેડી એને મારે સિક્યુરિટી, એ પોતે એટલી સેન્સમાં હોય છે કે ક્યાંય કોઈ બીજું જનાવર, બીજું કોઈ કાગડો કે બીજું કોઈ ચીલ પક્ષી એ એને મારી ના નાખે એટલે એની રીતે એ પોતે કોઈ ખૂણો પકડી લે છે. એ ખૂણો પકડી લે કારણ કે બીજા કૂતરા બી આવે મારી ફાડી ખાય. એ કૂતરી ખૂણો પકડી લે ખાલી એક સ્નેહના કારણે. કૂતરીના ભાવની અંદર, જાનવરના ભાવની અંદર સંસ્કાર છે. જે માનવ છે એ માનવના ભાવની અંદર તો ઓલરેડી એના દીકરાને જ્યારે મોટા કરે એટલે એ મોટા કરવામાં એને દુઃખ પડતું હોય તો એ દુઃખ કેમ ના લાગે? જવાબ છે વાત્સલ્ય. વાત્સલ્ય એટલું બધું છે એનું માનું પિતાનું કે જેના કારણે એના પ્રત્યે સ્નેહ વધારે ને વધારે અવિરતપણે આવતો જ રહે. એટલે દુઃખ ક્યારે પણ દુઃખ ના લાગે એ વાત્સલ્યનો પ્રભાવ. સંકેતી આત્માને ક્યારે દુઃખ ના લાગે એ આત્માના વાત્સલ્યનો પ્રભાવ. આત્માનું વાત્સલ્ય જાગે તો એને દુઃખ ક્યાંથી લાગે? એક નોર્મલ સંસારના વ્યવહારમાં, સ્વાર્થના સંસારના વ્યવહારમાં ઘણા બધા ઘરડા ઘર મળ્યા હોય, ઘણા બધા ઘરડાઓને દુઃખી જોયા હોય અને આવી બધી સ્થિતિઓ જોયા પછી પણ એ માને એમ થાય છે કે આ દીકરો મને ઓલરેડી મારા માટે કામનો છે, આ દીકરો મોટો થશે મને સાચવશે, આ દીકરાને સંસ્કાર આપીએ, આ દીકરો મારો ઘરની એટલે કે અંત ઉંમરે મારી લાકડી બનશે, આવું વિચારે છે દરેક મા બાપ. અને એ બાળપણથી એના વાત્સલ્ય માટે એ બધું કરી છૂટે છે, એને રોવા નથી દેતા. હકીકતમાં મા બાપ વાત્સલ્ય કરે છે એ સારી વાત છે, એવી રીતે આત્માને વાત્સલ્ય કરવું જોઈએ. પણ જે મા બાપ વાત્સલ્યનો અતિરેક કરે છે, અતિરેક, એ વાત્સલ્યની અંદર એનું ભવિષ્ય એ અંધકારમય થઈ જાય છે, અંધકારમય. અને આવું બને છે. એક સિંહ હોય, સિંહ એ રાજા છે, પણ એ સિંહ રાજા એને સર્કસમાં નાખી દીધો. સર્કસમાં રોજ એને સવારે પાંજરામાં ખાવા મળી જાય અને બધા સામે એને કરતબ એટલે કે એને બધા ખેલ કરવાના હોય. સિંહ પોતે વનરાજ કેસરી છે, બળવાન છે, હજારો પશુની સામે ઓલરેડી એ ત્રાડ પાડે, બધા ડરે ભાગે. આવી બધી તાકાત હોવા છતાં પણ એને કમ્ફર્ટ ઝોનમાં, એને એક એવા એરિયામાં મૂકી દીધો જેમાં એની બધી શક્તિઓ ક્ષણ થઈ જાય. એક પિંજરાની અંદર આવી ગયો, એને રમાડ્યો, મોટો કર્યો અને હવે એની જોડે સર્કસ કરાવે છે. બધી દુનિયા એનાથી નાચે, અત્યારે એ નાચે છે. એને નચાવે અને નચાયા પછી એ જ્યારે સર્કસ પૂરું થાય અથવા સર્કસ બંધ થવાનું હોય અથવા સિંહ ઘરડો થવાનો હોય ત્યારે શું કરે? એ પોતે માલિક, એને દયા ના હોય એટલે એને જંગલમાં મૂકી. હવે જંગલમાં મૂકે એટલે સ્વભાવ પડી ગયો છે, એના મનમાં પેલા સંસ્કાર આવી ગયા છે કે સવાર પડે એટલે મને ખાવા મળવાનું છે, સવાર પડે એટલે મારે પોતાને કોઈ પણ જાતની મહેનત કરવાની નથી. હવે જંગલમાં બધા સિંહ બે છૂટી ગયા હોય અને બે સિંહ જયારે મુકાઈ ગયા હોય ત્યારે બીજા દિવસે સવારે એને શું યાદ આવે? એક તો શરીર નબળું પડી ગયું છે, ઉંમર થઈ ગઈ છે, મહેનત કરી નથી અને વગર મહેનતે હવે એને ખાવા જોઈએ છે, મળે કેવી રીતે? સિંહ હોવા છતાં પણ જે અનુકૂળતાઓમાં એ સચવાઈ ગયો તો, અનુકૂળતાઓ એને સેટ થઈ ગઈ હતી, એના કારણે એ જ્યારે જંગલમાં એ ગયો હોય ત્યારે એ હારી જાય કે મારે હવે ભોજન કઈ રીતે કરવું? સ્વભાવ નથી પડ્યો ને. જે સંસ્કાર હતા એને પોતાની જાતે પોતે તૈયાર થવું, પોતે મહેનત કરવી, પોતે પરિશ્રમ કરી અને પ્રાપ્ત કરવું, આ બધું ઓછું થઈ ગયું હતું કારણ કે બધું જ એને પોતાને ફેસિલિટી અનુકૂળતાથી મળી ગયું. અને અહીંયા એ સિંહ જ્યારે એ જંગલની અંદર એ ખાવાનું એને સેટ ના થાય અને એ પોતે કમજોર છે, એ ખાવા માટે જતો નથી, એટલે ત્યાંના જંગલી કૂતરાઓ જે એનાથી નબળા છે પણ એની ટ્રેનિંગ જ એવી થઈ છે, ખતરનાક ક્રૂર છે. એટલે સમજી ગયા કે એકવાર આપણે ડરાવો સિંહને, એ સિંહ ડરી જાય તો ફાડી નાખો. સિંહ ઓલરેડી એટલો તાકાતવાર છે કે 1000 જંગલી કૂતરાઓને, સુવરને ખતમ કરી નાખે. એ સિંહ આજે 10-15 કૂતરાઓ જંગલી કૂતરાથી એ પોતે મરી જાય છે. કોના કારણે? માત્ર ને માત્ર અનુકૂળતાના કારણે. એટલે મા બાપનું વાત્સલ્ય અતિરેક હોય પછી એ દીકરાને કોકરોચ થી ડર લાગે કે ના લાગે? એને પોતાને વંદો આવ્યો હોય તો અરે ડર લાગે છે કે એને પોતાને નીચે ઉનાઈ ગયો કે કૂતરું કડ્યા છે કે અહીંયા માન ના જવાય કે. જો કે થરાદમાં તો એવું છે નહીં કારણ કે થરાદનો ઘાટો જ મોટો છે, છોકરાઓ ડરે એવા છે જ નહીં. થરાદની તો તાકાત ગજબની છે. પણ જ્ઞાની એમ કે છે કે આપણે જ્યારે વાત્સલ્ય કરવા જઈએ અને એ વાત્સલ્ય દીકરાના ભવિષ્યને અંધકારમય બનાવી દેતો હોય, એની શક્તિઓને ખતમ કરી દેતો હોય અને એ વાત્સલ્ય એ દીકરાને ન ખબર પડતી હોય તો પછી એવા બધા વાત્સલ્ય કાલે એને પોતાને નુકસાનકારક સાબિત થાય છે. આપણે પોતે આત્માનું વાત્સલ્ય સમજી અને ખોટા રસ્તે વાત્સલ્ય કરવા જઈએ
તો જે દિવસે આપણે પુરુષાર્થ કરવાનો આવશે એ દાડે આપણો પુરુષાર્થ લિમિટેડ હશે, કારણ કે આપણે અનુકૂળતા પ્રમાણે ધર્મ સ્વીકાર્યો છે. માં જેમ અતિરેક વાત્સલ્ય કરે એમ ક્રિયાવાળો અતિરેક વાત્સલ્યની ક્રિયાઓ કરે. હવે એ ક્રિયા કર્યા પછી જ્યારે આત્મ પુરુષાર્થમાં નિશ્ચયના સમ્યક દર્શનમાં આવવું હોય તો એ નિશ્ચયના સમ્યક દર્શનમાં એને કેટલી ઘણી મહેનતો માંગે. કેટલી બધી મહેનતોમાં એને પોતાને પ્રેક્ટિસ કરવી પડે. એટલે પ્રેક્ટિસ અને પરફેક્શન એ બે સાથે. તમે પ્રેક્ટિસ કરો અને એ પ્રેક્ટિસ એટલે કે પ્રવૃત્તિ, મહેનત, એ બધી જ વસ્તુ એ કરવા પાછળ જો આપણને કઈ ખ્યાલ જ ના આવતો હોય તો પછી સંતોષ ક્યાંથી મળે? એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ નિરંતર કરીએ, કોઈ પણ વસ્તુ આપણે નિરંતર કર્યા પછી પણ એ વસ્તુની મહેનત કરીએ, પરંતુ એ મહેનતની પાછળ યોગ્ય ના હોય તો, એટલે નિરંતર કરવું સારું એક, મહેનત કરવી સારી બે, ત્રીજું યોગ્ય ના હોય તો, એટલે યોગ્ય નક્કી કરી અને નિરંતર મહેનત કરવી સારી. એટલે લગાતાર કરીએ મહેનત નથી, લગાતાર કરીએ મહેનત સાથે છે, લગાતાર કરીએ મહેનત કરીએ યોગ્ય નથી. સમ્યક દર્શનની ભૂમિકામાં નિશ્ચયના સમ્યક દર્શનમાં યોગ્યતા વધે એટલે વાત્સલ્ય વધે. એનો મતલબ એ થયો કે વાત્સલ્ય વાળાની યોગ્યતા હોય નિસંખય નિખંકીય નિવિત્તિક ઈચ્છા મુદોડિઠીય ઉવો ત્રિકરણે વચ્છલ્લભ. વચ્છલ્લભ એટલે વાત્સલ્ય. વાત્સલ્ય વધે એનું. જેમ માનું વાત્સલ્ય વધે એવી રીતે કોઈ પિતાને પૂછો, કે પિતાને પૂછો હોય જવાબદારીઓ વધી હોય તો શું એના બેટાને એમ કહે છે કે ખવડાવીશું નહીં પીવડાવીશું નહીં? દીકરો મોટો થઈ ગયો હોય અને એની જવાબદારી હોય તો પિતા ના ના પાડે, એની જવાબદારીઓ પૂરી કરે. એને ભણવું છે ચલો ભણાવીશું, કઈ વાંધો નહીં, વ્યાજે પૈસા લીધે ભણાવે. એને એમ છે કે મારે આ કરવું છે ને આ રીતે, તો કઈ વાંધો નહીં કરો. વાત્સલ્ય એટલી અદ્ભુત વસ્તુ છે કે જેની અંદર એ દરેક જીવના હિતની ઈચ્છા કરે છે. એક વ્યવહારિક વાત્સલ્ય એ સંસારના પૂર્તિના કારણે, સંસારના સ્વાર્થના કારણે એ કરી છૂટે, પણ આધ્યાત્મિક વાત્સલ્ય એ દરેક જીવને ખુશ દેખવા માંગતો હોય. તું રાજી એમાં હું રાજી, તારી ખુશી એમાં મારી ખુશી, પણ યોગ્ય હોવું. એટલે લગાતાર કરવું એ સારું, મહેનત કરવી એ સારી, કે યોગ્ય કરવું એ સારું? કારણ કે યોગ્ય કદાચ નિરંતર નહીં થાય તોય ચાલશે, યોગ્ય હશે ને ઓછી મહેનત હશે તોય ચાલશે, પણ એ યોગ્ય છે ને એટલે એ આજે તો કાલે સતત નિરંતર ચાલુ થઈ જશે. આજે નહીં તો કાલે મહેનત એની વધુ પડતી શરૂ થઈ જશે. એટલે જેને જેને પણ મહેનત કરવાની હોય અને નિરંતર કરવાની હોય તો નક્કી કરવું પડે મારા આત્માને સ્પર્શે છે કે નહીં, મને સંવેદના થાય છે કે નહીં. જો સંવેદના ના થતી હોય તો મારે વિચારવું જોઈએ, કારણ કે સંવેદના થાય એનો મતલબ એ થયો કે એ વ્યક્તિ હવે એના પોતાના મૂળભૂત સ્વરૂપને પામવાની મહેનત કરે છે, એના મૂળભૂત સ્વભાવ સુધી પહોંચવાની મહેનત કરે છે. હવે એક આત્મા આ સંસારમાં જન્મ લે એની પહેલા ક્યાં એક આત્મા આ સંસારનું પરિભ્રમણ કરે અને સંસારના પરિભ્રમણની અંદર અહીંયા જે કંઈ મળી ગયું છે એનું શું, અહીંયા જેટલું કંઈ મળ્યું છે એને પોતાનું માની લે તો આત્માને પોતાનું ક્યારે માનવાનું? અહીંયા જે કોઈ જવાબદારી નિભાવીએ છે એ જવાબદારી નિભાવવામાં ઘણો સમય આપી દઈએ તો આત્મા માની અને એની જવાબદારી નિભાવવાનો સમય આપવાનો હોય તો પર્સન્ટેજમાં આપણે કમ્પેરિઝન કરીએ કે કેટલો વધારે સમય આત્માને આપીએ છીએ. એટલે પ્રશ્ન એવો થાય કે ક્રિયા કરીએ અને એ ક્રિયામાં સમ્યક દર્શન છે કે નહીં ખબર શું પડે? ક્રિયા કરીએ અને ક્રિયામાં સમ્યક દર્શન છે તો એનું ફળ શું? સમ્યક દર્શન નથી તો એનું ફળ શું? એટલે સમ્યક દર્શન નિશ્ચયનું હોય એટલે નિશ્ચયના સમ્યક દર્શનમાં ક્રિયા ના હોય, અથવા જે ક્રિયા હોય એ ક્રિયામાં નિશ્ચયનું સમ્યક દર્શન ના હોય. એક વ્યક્તિ એ પોતે ખાવા ખાતો હોય એટલે ડોક્ટર એને કહે કે ભાઈ તને કોઈ રોગ નથી, કે તો કે મને રોગ નથી, આ આવ્યો છે એને રોગ છે, બાજુવાળાને લઈને આવ્યો છું. એટલે ખાવા ખાય, રોગી ના હોય એટલે દેખાય કે ના દેખાય? રોગી નથી તો ખબર તો પડે ને, નિરોગી છે ખબર તો પડે ને કે આને ભાઈ આ હેલ્થ સારી છે. એટલે ડોક્ટર પોતે એ તમારી હેલ્થ થી એમ કે તને કઈ નથી, તમે બતાવવા બી ગયા હો ને કે મને ઠીક નથી, મને તાવ આવ્યો છે, મને ચક્કર આવે છે, તો કે તને લાગતું તો છે નહીં કશું? કે કશું છે નહીં, આ 2 દિવસ ખાલી આ દવા લઈ લેજે અને થોડું આ ખાઈ લેજે એટલે તારે સારું થઈ જશે. ડોક્ટરને ત્યાં જાય ને 50% સારું જ હોય અને એને મળે ને એટલે એના તાકાત આવી જ જાય. એક વ્યક્તિને જોવા દ્વારા એ પોતે અનુમાન કરી શકે. શાસ્ત્રકાર કહે છે કે ક્રિયાનું અનુમાન શું થઈ શકે? અનુમાનનો ધર્મ છે, ન્યાયની દ્રષ્ટિથી જેમ હેત્વાભાસ છે એવી રીતે એક અનુમાનનો ધર્મ છે કે એને આપણે નિર્ણય કેવી રીતે કરવો, આ યોગ્ય છે કે નહીં એ નક્કી કોણ કરે? જે ધુમાડો છે એ આગનો છે કે ધુમ્મસ ઠંડીનો છે, નક્કી કોણ કરે? કારણ કે કોઈ એવા પહાડ હોય, કોઈ એવી જગ્યા હોય તમને દૂરથી એનો ધુમાડો દેખાતો હોય, સમજો આ વોલ છે, દિવાલ છે,
અને દિવાલની પાછળ અગ્નિ હોય તો એનો ધુમાડો દેખાતો હોય તો ધુમાડો દેખાય તો નક્કી કરે કે ભાઈ આ ધુમાડો અગ્નિનો જ છે. પણ એની એ જ વસ્તુ ઠંડીની સિઝન છે અને એ ઠંડીની સિઝનની અંદર તમે લેહ લદ્દાખ ક્યાં ગયા હોય તો એ ઠંડીની સિઝનમાં બરફ પડતા હોય ત્યાં ધુમ્મસ દેખાતી હોય તો બંને ધુમાડા જેવા દેખાતા હોય પણ પેલો ધુમાડો અગ્નિનો નથી એવું નક્કી થાય. અનુમાન ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્શન. એ દિશાની અંદર નક્કી કરવું. જે આપણે ડિસાઈડ કરીએ છીએ નક્કી કરીએ છીએ એ નક્કી કરવામાં એક ધર્મ આવે છે કે એ એના વિશ્વાસથી જોડાય છે. માતા નક્કી કરે છે આ મારો જ દીકરો છે. માતા નક્કી કરે છે વાત્સલ્ય મારે આપવાનું જ છે. માતા નક્કી કરે છે એને મોટો કરવો જ છે. ગમે તેટલો ધર્મનો વ્યવહાર એને ગમે તો હોય પણ જે દિવસે એની જવાબદારી ઘરની હોય ત્યારે એ ઘરની જવાબદારી બધી પહેલી નિભાવે છે. કારણ કે એને ધર્મનું સાંભળ્યું છે કે ધાર્મિકતા પહેલા માનવતા આવે છે. ધાર્મિકતા પહેલા માનવતા આવે છે. એટલે ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈ વ્યક્તિ એ પોતે તપસ્વી હોય, વૃદ્ધ હોય, ગડપણ હોય તો એની સેવામાં એનો પહેલો નંબર જોઈએ. કારણ કે આ બધી ધર્મ આરાધના અને ધર્મ ક્રિયાના મૂળ સ્વરૂપે આત્માને એવું થવું જોઈએ કે મારાથી કોઈ દુઃખી ના થાય, મારી જવાબદારી જે નિભાવવાની મારે નિભાવવી જોઈએ. મારી જવાબદારીની અંદર જો કદાચ ક્યાંક ક્રિયા ઓછી વધતી થાય, ક્યાંક કદાચ કોઈ ધર્મ ઓછો વધતો થાય તો એક વાર ચાલશે. કારણ કે મહાન ધર્મ એ છે જવાબદારી નિભાવવી. મુખ્ય ધર્મ એ છે જવાબદારી નિભાવવી. કેવી રીતે નિભાવવી? જેમાં આત્માનું કલ્યાણ. હવે ઘરડા મા બાપ અથવા ઘરડા સાસુ સસરા એ હેરાન થતા હોય અને પછી તમે થેલા લઈને ફરિયાદ કરો તો ધન્યવાદ છે. ધન્યવાદ જ અપાય ને, બીજું શું કરાય? એક નાનો દીકરો છે એ માદો છે કદાચ અને માદો છે અને કે તમે સાચવજો ને હું વ્યાખ્યાનમાં જઈને આવું છું કે વ્યાખ્યાન આપણે કરવાનું શું છે? ભગવાનની પ્રાર્થના પાછળ કરવાનું શું છે? ભગવાનની પ્રાર્થના જો થઈ જાય તો ભગવાનની પ્રાર્થનાની પાછળ આપણે પોતે એ નક્કી કરીએ કે મારા પ્રભુ સાંભળે છે કે નહીં. અનુમાન જે કરે છે એ અનુમાન એનું ઓલરેડી રોંગ ના હોવું જોઈએ. અનુમાન પ્રમાણ એવો શબ્દ છે ન્યાયની પરિભાષામાં. અનુમાન એટલે તમારું નિર્ણય જે છે એ ખોટો ના થવો જોઈએ. હવે નિર્ણય જો ખોટો થાય તો બધું ખોટું થઈ જાય. ધુમાડો આગનો હોય તો તમે લાઈ બંબો બોલાવી લો, પાણીવાળાને બોલાવી લો, ભાઈ હોલી ના, અને પાણીવાળાને બોલાવવાને ત્યાં આગળ ના હોય તો ભર 50,000 ખોટી રીતે 2 બંબા બોલાયા એના નુકસાન. બીજું તે ખોટા ફોન કર્યા જોયા વગર એટલે તને પોતાને વધારે નુકસાન થશે. નાખી દઈશું જેલમાં. આવા ખોટા ક્યાંય વ્યવહાર ના થાય. આવી સિટીની અંદર ક્યાંય ધમાલ ના થાય, ક્યાંય હાહો ના થાય. એટલા માટે પરફેક્શન વગર ચલાય નહીં. બોલો, આગનું અનુમાન ખોટું હોય અને ખોટા પગલા ભર્યા હોય તો નુકસાન ખરું કે નહીં? ધર્મનું અનુમાન ખોટું હોય અને ધર્મ કરવા માટે દોડધામ કરી હોય તો નુકસાન કે ફાયદો? જ્ઞાની કહે છે કે જેટલા અનુષ્ઠાનો થઈ રહ્યા છે એમાં વાત્સલ્ય કોના માટે છે? પુણ્ય માટે વાત્સલ્ય છે કે પવિત્રતા માટે વાત્સલ્ય છે? એટલે જેટલી મહેનત થાય છે એમાં યોગ્યતા ફર્સ્ટ, ક્લિયરિટી ફર્સ્ટ. મારે કરવું છે શેના માટે કરવું છે એ જરૂરી નથી, શેના માટે કરવું છે એ જરૂરી છે. હું કરી તો લઉં પણ કર્યા પછી જે ભગવંતે અર્થ બતાવ્યો છે એનું શું કરશું? સૈનિક મહારાજાના જીવનની અંદર ક્રિયાનો જ્યારે યોગ બને છે અને એ ક્રિયાના યોગમાં ભગવંત કહે છે કે આ બધી ક્રિયાઓ તારા માટે ઉપકારી સાબિત થઈ જશે. તને અવસર મળે એટલે તું કરી લેજે ક્રિયાઓ. તને જીવ દયાનો અવસર મળે પાલજે. તારે ઓલરેડી પરમા દાન કરાવવાનો અવસર છે, સુપાત્ર દાનનો, એ પણ કરજે. તારે પોતાને ક્રિયાનો અવસર, વ્રતનો અવસર આવે તો પણ કરજે. વ્રતમાં સામાયિક, જીવ દયામાં કસાઈ દ્વારા જે વધ થતો તે તું ના કરતો. સુપાત્ર ભક્તિમાં કપિલાદાસ સેવો રહ્યો તું વરાવજે. ક્રિયા તું બધી કરજે, ના નહીં. એ ક્રિયા કરતા કરતા તે જે પહેલા જે તારા મનની અંદર જે ભયંકર હિંસાનું પાપ, હિંસાની તીવ્રતા, જે હિંસાના સંસ્કારો પડ્યા હતા એ બધા સંસ્કારો તને આજે યાદ આવતા હોય તો સમજી રાખજે કે એ સંસ્કારો માટે તારો ધર્મ સદ્ધર્મ બની જશે. કારણ કે યોગ્ય નિર્ણય થઈ ગયો ને કે હિંસા એ મારો પરિણામ નથી, માયા દંભ પ્રપંચ મારો પરિણામ નથી. ઈર્ષા કરું છું જેના માટે એ કેટલા ભાવ પહેલા મેં કરી હતી. આજે મને જેના માટે નિંદાનો પરિણામ આવે છે એ પહેલા કેટલા ભાવ માટે કરી હતી. આજે પણ એની નિંદા કરી, એની પહેલા કેટલાની નિંદા કરી હતી, એની પહેલા કેટલા ઉપર ક્રોધ કર્યો હતો, એની પહેલા કેટલા લોકોને મેં ખોટા માની અને ઈર્ષાઓ કરી હતી. મારા સ્વભાવની અંદર આવું બધું શરૂ ક્યાંથી થયું હતું? જન્મથી કે જન્મ પહેલાથી? એક નાનો બાળક આવ્યો હોય એ કોની વાત આડી અવડી કરવાનો? એ નાનો બાળક આવ્યો મને એ થોડી કહેવાનું આ માણસ ખોટો છે, આનામાં તો આવું બધું છે, આ તો આવું કરે છે, આને ના માનો. હવે 8-10 વર્ષનો બાળક આવું કોઈ વાત કરવાનો છે? આવ્યું ક્યાંથી? જેને 8-10 વર્ષે ધર્મનો બોધ ઓછો હોય
જેને ધીરે ધીરે સમજાઈને પાર પાડવું પડે, એના જીવનમાં ધર્મ ઓછો છે ચાલશે, પણ એના પરિણામો મળી નથી. આજે જેના જીવનમાં 20, 25, 30, 40 વર્ષથી ધર્મ આરાધના થતી હોય અને એ ધર્મ આરાધના નિશ્ચય સમ્યક દર્શનની વાત ના હોય તો એના મુખે શું હોય? ઈર્ષા, નિંદા, આવેશ, ક્રોધ, કુથલી, કપટ, માયા, દંભ, પ્રપંચ આ ઓછું ન થાય તો એને વાત્સલ્ય કઈ રીતે કહેવાય? એનું અનુમાન સાચું છે કઈ રીતે કહેવાય? એટલે સરસ રસ્તો છે. જેમ જેમ અનુમોદના કરીએ એમ આનંદ વધે. એટલે અમૃતવેલની સજ્જામાં એક શબ્દ વાપર્યો છે, જીમ હોય કર્મ વિસરાલ હરે. અનુમોદનાના મૂળમાં બતાવ્યું છે કર્મ બધા સમાપ્ત થતા જશે. નિશ્ચયના સમ્યક દર્શનમાં એ જ્યારે બીજાના હિતની બુદ્ધિ રાખે, એ બીજાની સેવાની બુદ્ધિ રાખે, બીજાના ગુણોને દર્શન કરવાની બુદ્ધિ રાખે, એટલે સૌથી પહેલો ઉપકાર પોતાની આત્મામાં થાય. પેલા જે જૂના સંસ્કારો હતા એ બધા એના મેતે ખસવા માંડ્યા. એના મેતે ખસવા માંડ્યા. ઝાડ હોય અને પાણી ઢોળાયું હોય, એને સાફ કરવું પડે કે જતું રહે એના મેતે? ઝાડ ઉપર પાણી ઢોળાયું હોય, તેલ ઢોળાયું, ઘી ઢોળાયું તોય જતો રહે. ઢાળ ઉપર માણો પડ્યો હોય તો કબડી નીચે જતો રહે. તો ઢાળ જે છે એનું કામ કરે છે કે નથી કરતો? હા, વાત્સલ્ય નામનો જે ગુણ છે, અનુમોદના નામનો જે ગુણ છે, પરિવર્તન નામનો જે ગુણ છે, એની અંદર આત્મશક્તિ એવી વધી ગઈ, એના મેતે કર્મ હોય વિસરાલ લે. કર્મ ખસેડવા મહેનત નથી કરવી પડતી, એના મેતે પરિવર્તન થવા માંડે છે. આપણા બે ટાર્ગેટ છે, યા તો કર્મ ખતમ કરવા, કર્મને બદલવા માટે, કર્મની નિદ્રા માટે, કર્મ ન આવે એના માટે આપણે બધી મહેનત કરીએ છીએ. જે જડની મહેનત છે, પૂતગલની મહેનત છે, જે બદલાઈ જશે છતાં પણ ફરીથી એવા કર્મ પાછા આવશે. આજે કદાચ આપણે પાપ કર્મ નથી કર્યું હિંસા, આજે આપણે હિંસાના પરિણામ નથી રાખ્યા, ખાલી ક્રિયા કરી છે. એટલે હિંસા આજે આપણે ન કરી, જૈન ગુણ મળવાના કારણે આપણે અહિંસાવાદીમાં આવ્યા તો અહિંસાનું પાલન કર્યું. તો બંને બાજુ જોવા જઈએ, હિંસા જે છોડી છે એ પરિણામથી છોડી, અહિંસા એટલે ક્રિયા, ક્રિયાનું પાલન કર્યું એ પરિણામથી કર્યું. એટલે ભાવ બદલાતાની સાથે જરૂરી નથી કે આતા ભાવમાં હિંસા ના કરે. એટલે કર્મ બદલવા એ એક નંબર છે. અને બીજા નંબરની અંદર એક વ્યક્તિ કર્મ બદલવામાં હોશિયાર છે, એટલે ક્રિયામાં હોશિયાર છે. બીજો વ્યક્તિ એના પરિણામ બદલવામાં તાકાતવાર બને છે. એટલે એ દરેક વ્યક્તિ પ્રત્યે કોઈ પણ ધારણા વગર એના આત્માને પરમાત્મા તુલ્ય માને. પરમાત્મા પોતે એક વ્યક્તિ આ દુનિયાની અંદર એ એક પડોશી છે, સમજો ને તમારો, અને એ પડોશી ખોટો માણસ છે. મારામારી કરે, રાત્રે દારૂ પીને આવે, ચોરીઓ કરીને આવે, એના ઘરે પોલીસો આવે, ઝઘડા રગડા ચાલે. બાજુમાં તમે હો ને તમે કોઈ સામાન લઈને આવ્યો તો તમારી જોડે ઝઘડા રગડા કરવા માંડે. હવે તમે બહુ મહા મહેનતે ઘર બનાવ્યું છે, બીજી જગ્યાએ જવાય એવું છે નહીં, અને તમે આ સહન કરો છો 12 મહિનાથી, અને પેલો માણસ એના બધા રેકોર્ડો કાઢ્યા તો કે આ તો ખોટો જ માણસ છે, ગુંડા જેવો જ છે, કે આને તો કઈ હુતું જ નથી, કે આની જોડે કોઈ ઝઘડા કરાય નહીં, એ ગમે ત્યારે આવતા જતા રસ્તા વચ્ચે એ અદાવતથી મારી બી ના કે ખબર ના પડે, એટલે શાંતિથી રહેવું. એટલે પછી એને એક જ નક્કી કર્યું, એટલે તમે એક જ નક્કી કર્યું, ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન કયા ભવના મેં પાપ કર્યા છે કે આવો પડોશી મળ્યો છે? આટલું તો દુઃખ સહન કરીને આવ્યો ને, હવે અહીંયા આવ્યો પછી આટલું થયું, ભગવાન એક કૃપા કરો, ગમે તેમ કરી આનો રસ્તો કાઢો. આટલા બધા પાપ કરે છે ને આ બધાને દુઃખ આપે છે, આવો વ્યક્તિ બધાને દુઃખ આપે એના કરતા એને લઈ લો ને ઉપર. તમે મારી વાત તો સાંભળો, તમે એને અહીંથી ઉપાડી લો. ભગવાન જો ખરેખર જાગતા હોય, જાગતા જ છે આમ તો, પણ જાગતા હોય અને તમારું સાંભળી લે તો ભગવાન શું જવાબ આલે? તું 2 વર્ષથી સહન કરે છે, હું 50 વર્ષથી સહન કરતું છું. મેં આટલું વાત્સલ્ય રાખ્યું, તું વાત્સલ્ય રાખ ને. અપરાધી સુનાવી ચિત્ત થકી ચિંતવ્ય પ્રતિકૂળ. સમ્યક દર્શનની આ ભાવના છે. અપરાધી પ્રત્યે ક્યારે અપરાધ બોધ ન રાખ. કોઈ શત્રુ છે તો એના માટે શત્રુતા ન રાખ. કોઈ ખોટો છે તો તમે ખોટા પ્રૂફ કરો, એમાં નવાઈ શું મારી? કર્મ બેઠો છે ને, તમે વધારે એને રિઝલ્ટ આપો, તમે એને ફળ આપો, તમે એને સજા આપો કે કર્મ એને સજા આપે? સાહેબ, તમારું ફાટેલું તૂટેલું જૂતું જે છે એ કોઈ બદલવાનું નહીં કે તોય તમે બદલવાના છો. જે તમારું ઘર ઓલરેડી જર્જરિત થઈ ગયું છે, એ ઓલરેડી ગવર્નમેન્ટ નોટિસ નહીં આપે તો પણ તમે ચેન્જ કરવાના છો. તમને ખબર છે કે ઉપરથી કઈ કાંકરીઓ પડે છે, તમને ખબર છે કે ક્યાંક કોઈ જગ્યાએ થોડા ભૂકંપના કારણે અથવા કોઈ દરાડો પડેલી છે, તમને ખબર છે કે ગમે ત્યારે પણ ઓલરેડી આમાં ઇસ્યુ આવવાના છે. આ બહુ 100-150 વર્ષ જૂનું ઘર છે, તમને નોટિસ આપે ત્યારે તમે બદલો કે એમને બી બદલી નાખો? તમારા જૂતા ઘસાઈ ગયા હોય, અરે ઘસાઈ વાત છોડો ને, કોઈએ શનિવાર લઈ લીધું હોય તો પનોતી ગઈ, કે નવા હોય ને 4 દાડા પહેલા લાવ્યો તો છોડી દે, ના લે. શનિવાર જૂતા જાય તો પનોતી ગઈ, હવે નથી લેવા, કોઈ શોધવા જ નથી કે
એ નવા લાવી દે. એક વસ્તુને બદલવા માટે એ પોતે ખુદ તૈયાર ના થાય તો પછી કર્મ એને બદલી નાખે. એટલે તમે કોઈને બદલો કે કર્મ એને બદલે? તમે તમે એના માટે ખોટા ભાવ કરવા જાઓ કે આને સજા થવી જોઈએ, આ તો ખોટો છે, આ તો બદનામ થવો જોઈએ, આ તો આ જ એના લક્ષણ છે, એને થશે એટલે ખબર પડશે. તમારા પ્રમાણે ચાલે, કર્મ પ્રમાણે ચાલે, તો આટલા ઉધામાં શેના લેવાના? આટલા દુઃખી શેના થવાનું? આ બધા જ મનના જેટલા બી વિતંડાવાદ છે, જેટલા બી વિખવાદો છે, મન જેટલું બી અપસેટ રહે છે, આ બધું જ્ઞાની કહે છે ત્રીજા સમ્યક દર્શન, નિશ્ચયના સમ્યક દર્શનથી એ પદભ્રષ્ટ થાય છે. અપરાધી સુનવી ચિત્ત થકી ચિંતવ્ય પ્રતિકૂળ. એક તો ઓલરેડી આ સમ્યક દર્શનની સજાઈની અંદર ઓલરેડી આ એક સ્ટેટમેન્ટ છે, અને બીજા સ્ટેટમેન્ટમાં કરીએ અનુમોદના જીમોહ કર્મ વિસરાલ. અનુમોદના એવી કરે કે એના કર્મ વિસરાલ થાય, નિશ્ચયની દ્રષ્ટિ યોગ્ય થાય, નિશ્ચયની દ્રષ્ટિનું સમ્યક દર્શન પરફેક્શનમાં આવે, અને એ પરફેક્શન એનું પ્રેક્ટિસ વાળું હોય, લગાતાર કરેલું એનું પોતાનું જે પણ અનુષ્ઠાન છે એ બધું જ પાવરફુલ બને કે ના બને? બને, બને ને બને જ. એટલે પરિણામની આરાધના પહેલી આવતી હોય તો એને શું શું ફળ મળે? અનુમાનની વાત આવે કે જે અનુમાનની અંદર હું પોતે છેતરાઉં નહીં. કેમ સોનાની કસોટીને કસ, છેદ, તાપ 3 પ્રકાર બતાવ્યા? એનું કારણ શું? છેદ કેમ કરવાનું કીધું? કે ભાઈ ઉપર લોખંડની ઉપર કે ઓલરેડી કોપરની ઉપર કોટિંગ લગાવી દે. કોટિંગ લગાવો એટલે 1 કિલોનું બિસ્કિટ, 100 ગ્રામનું બિસ્કિટ એટલે સોનું જ લાગે. પણ જ્યારે કસ્ટમ ડ્યુટી વાળા એરપોર્ટ ઉપર એને છેદે ત્યારે ખબર પડે એ પોતે સોનાનું બિસ્કિટ લેઝરથી દોવે તો ઉપર સોનું દે, સોનું જ લાગવાનું છે. પણ છેતરાઈ જાય ને અંદરથી, એને પોતાને બીજી ધાતુ નીકળે તો કેમ એને કસ છેદ ઘસવાનું? એ ઘસે એટલે ઉપરનું પેલું કોટિંગ ખસી જાય. એ કોટિંગ ખસે એટલે ખબર પડે કે અંદર બીજું કઈ છે કે નહીં. એ છેડે એટલે ખબર પડે કે અંદર બીજું કઈ છે કે નહીં. એને તાપ આપે, મિલ્ટ કરે, એને ઓગાળે એટલે તરત જ ખબર પડે કે સોનું અલગ અને લોખંડ અલગ. બંને ધાતુઓના ઓલરેડી પ્રકારો અલગ છે. જ્યારે સોનાની 3 પ્રકારે પરીક્ષા થતી હોય તો ધર્મની પરીક્ષા થાય છે. પ્રેક્ટિસ છે, પરફેક્શન છે, યસ યા નો. જો પ્રેક્ટિસ છે તો એનું નામ ક્રિયા છે, જે રેગ્યુલર કરવાની છે. પ્રેક્ટિસ એટલે પ્રવૃત્તિ, કરતા રહે, કરતા રહે, કરતા રહે. પરફેક્શન એટલે કે હા ભાઈ આ બરોબર છે, સામાયિક આ રીતે જ થાય, ક્રિયા પ્રતિગુણ આ રીતે જ થાય, ઔષધ આ રીતે થાય, સાધુ જીવન આ રીતે જ જીવાય. આ બંને વસ્તુ ઓલરેડી ટ્રેનિંગ છે. પરંતુ જે પાવરફુલ છે, જે યોગ્ય છે, એ યોગ્ય પર નજર આવે એટલે એનું અનુમાન સાચું. આપણે અનુમાન સાચું કે ખોટું? આપણું અનુમાન છે કે નહીં? ક્યાં સુધી પહોંચવું છે એ નક્કી કરીને આપણે આગળ વધ્યા છીએ. નિશ્ચયના સમ્યક દર્શનની અંદર એ પોતે વાત્સલ્યને છોડે નહીં. કોનું વાત્સલ્ય વધારે હોય? પાપ કરે તો ચાલે, પાપ વધે તોય ચાલે, પાપમાં માફી ના માંગે તોય ચાલે, એટલે પાપને પાપ ના સમજે તોય ચાલે. યોગ્યતા ક્યાં? ધર્મની યોગ્યતામાં સબબ પાવ પણાસનો આવો શબ્દ લખ્યો છે કે પાપને પાપ માને, પાપને છોડવાનો પુરુષાર્થ કરે, જે પાપ થઈ ગયા છે એનું પ્રાયશ્ચિત કરે, પાપ ના થાય એનું પછાણ કરે. એ પહેલું માન્યતામાં આવ્યું, નક્કી કરે કે આ પાપ છે. હવે આપણે પૂછવામાં આવે કે સૈનિક મહારાજાએ હિંસાનું પાપ કર્યું હતું અને સૈનિક મહારાજ કમિટમેન્ટ કરે કે મારાથી એક હરણ મળ્યું એટલે તમે મને એમ કહો છો કે તારે નરકમાં જવું પડશે, હજારો લાખો વર્ષના ભયંકર દુઃખ સહન કરવા પડશે. તો મને તમે એવો રસ્તો બતાવો જે હિંસા મેં જે રીતે કરી હતી, હવે એ હિંસાની સામે હું એટલી જીવદયા પાડું તો મારું બેલેન્સ આવે કે ના આવે? એક હરણની સામે 1 લાખ હરણ છોડાવું તો હું રાજા છું, સમ્રાટ છું, મગજ મારા કંટ્રોલમાં છે, હું ચાહું તે કરી શકું. એક જીવની સામે હજારો જીવોનું અભયદાન આપે તો એનું પોતાનું બેલેન્સ રહે કે ના રહે? એટલે કે જે પાપ હતું એ ઘટે અને પુણ્ય વધે કે ના વધે? યાની કે જે પુણ્ય પાપની વાત ધર્મમાં આવતી જ નથી. પુણ્ય વધશે એના માટે ધર્મ કરવા વાળો હજી પોતે મૂર્ખતા સાથે જીવે છે. મારે પાપ નથી કરવું એટલે હું ક્રિયા કરીશ, આવી ક્રિયા એને સમ્યક દર્શનથી વંચિત રાખે છે. અને આવું શાસ્ત્રકાર સ્પષ્ટ રૂપે કહે છે સર્વ પાપ પણાસણો, સર્વ પાપોનો નાશ થાય એના માટે હરિયનનું શરણ છે. અને એ જ હરિયનના શરણની અંદર એક સરસ મજાની લીટી મૂકી અમૃતવેલની સજ્જાની અંદર, ચિત્તની પ્રસન્નતા. ચારના શરણ ધરે ચિત્ત રે, તેમાં પહેલું અરિહંતનું રે, જે જગદીશ જગમિત રે. એ પરિણામની આરાધના માટે પંચ પરમેષ્ઠીને સ્વીકારે છે. હવે એક તરફ એની પાસે ક્રિયાનો ધોધ છે, ક્રિયાનો બોધ છે, ક્રિયાનું વહેણ છે, ક્રિયામાં પાછા પડવું નથી. અને બીજી બાજુ જેવા અહીંયા કોક આવે
એની નજર થાય આ તો આવો છે કે હવે કરવાનું શું આમાં? ના થતું હોય સારી વાત છે, નહીં થાય એવું સમજીને હું બોલું છું. આપણે નિશ્ચયના સમ્યક દર્શનને કઈ ઉંમરમાં પામવું છે? અહીં મુત્તા હતા એની નાની ઉંમર હતી, અમરકુમાર હતા એની નાની ઉંમર હતી, નાગકેતુ હતા એની નાની ઉંમર હતી. આ બધા કોઈ પહેલેથી કોઈ ભગવાન નથી બન્યા. આ બધા કોઈ ભગવાનના અવતાર લઈને આવવા વાળા એવા નતા. આ બધાને કોઈ પ્રારંભમાં ધર્મ મળી ગયો એવો નતો, પણ પરિણામની અંદર ક્યાંય કચાશ ના રાખી. વાત આટલી. જે સૈનિક મહારાજા દુઃખની સામે એટલે કે બીજા જીવને દુઃખ આપ્યું, હવે બીજા જીવને સુખ આપવું તો ચાલે કે ના ચાલે? બીજા જીવને જે મેં દુઃખ આપ્યું છે, ભગવાન મને કોઈ રસ્તો બતાવો કે જેના કારણે મારું આ પાપ ઉતરી જાય, આ પાપનો જે બંધ નરકનો હતો એ પણ ખતમ થઈ જાય અને એ દુઃખો મારે સહન ન કરવા પડે. પ્રભુ મહાવીર કે જો તું પોતે એક ક્રિયાની સામે બીજી 100 ક્રિયા મૂકી દઈશ ને એટલે તારા માટે કિસી રસ્તો થઈ જશે. પાપનું પ્રાયશ્ચિત કરો, મરે પાપ કરો. સંવત્સરી સુધી ધર્મ કરો ને મરે પછી ફરીથી આપણે પાપ કરો ચાલે. 1.5 મહિનો જે ધર્મ કરે છે એને રાત્રિ ભોજન તાપ કેમ કરવો છે? કરવો છે વાત નહીં, કેમ કરવો છે નક્કી કર્યું. એને કોઈ દાડો એને નિયમ છે કે મારે જમીન કંદના અનંત જીવોની હિંસા છે, મારે નથી ખાવું. ઓકે ડન. અનંત જીવોને દુઃખ પડતું હોય, એને વેદના થતી હોય, એને પરિતાપ મળતો હોય તો એ બધું ન ખાવા વાળો જીવ એ કેમ નથી ખાતો નક્કી તો કરે. એટલે સંસ્કાર માટે આપણે ધર્મ આરાધીએ છીએ કે ખાલી થોડાક સમય માટે કોઈ દૂધના ઉભરામાં કોઈએ સમજાવ્યું છે કે આપણે આ ક્રિયા કરવી એટલે કરીએ છીએ? જૈન તરીકે ક્વોલિટી કઈ હોય? જૈન તરીકે આપણી પાસે કઈ એવી અવસ્થા છે જેમાં આપણે આત્મધર્મને સ્વીકારી શકીએ? જો વ્યક્તિ પોતે 12 કલાક માટે પણ એ પોતે ભોજન ત્યાગ ન કરી શકતો હોય તો ભયંકર કર્મોને બદલવા માટે તો એને બુદ્ધિ ક્યાંથી જાગશે? એને હજારો વસ્તુ ખાવા પીવાની મળતી હોય અને એને પોતાને ડુંગળી બટાકા લસણ એ છોડવા જ જોઈએ. એ નહીં ખાય તો સારી વાત છે, કારણ કે ઓળખ છે. એ એટલું પણ કામ ન કરી શકતો પોતાના ભોજન માટે પણ, તો પોતાના જીવનમાં વિચાર બદલવા માટે એની પાસે અવસર કયો? જો નાની વસ્તુ પણ એને ભાર રૂપ લાગતી હોય તો બીજી તો આશા રખાય જ નહીં. એક નાનું બાળક હોય એ ઘરમાં બહાર જતું ના રહે એટલે ઘરની બહાર એક નાનું 2-2.5 ફૂટનું 3 ફૂટનું બાટીયું રાખે કે ભાઈ એક 3 ચોથે માળ ઘર છે અને 10 માળની બિલ્ડિંગ છે અને બહાર નીકળી ગયો કઈ ગબડી ગયો તો એટલે એ ચાલતા નથી શીખ્યો અને એ પોતે આ રીતે કરે. અને એ ચાલતા ના શીખ્યો હોય અને એને તમે કહો કે લે આ થેલી રાખ, નાના છોકરાને કે લે આ પેલા રૂમમાં આપ્યા, ભાઈ એને કોઈ બીજા ઉચકે છે, થેલી શું જગવાનો? જે નાની વસ્તુ પણ કરવામાં સક્ષમ ના હોય એના માટે ધર્મની મહાન વસ્તુઓ કેવી રીતે સંભવ છે? એક નાનું પણ જૈન ખોળીએ એને પોતાને જીવ દયાનું પાલન કરવાનું હોય તો એ થોડા સમય માટે કેમ હોય? જ્ઞાનનો અભાવ છે ને? જ્ઞાન માટે ચિંતા નથી ને? જે આત્મા અને જ્ઞાન, આત્માનું સ્વરૂપ અને સમ્યક જ્ઞાન એ બંને એક રૂપ છે. મારું જ્ઞાન એ મારા આત્માનું સ્વરૂપ છે અને મારું જ્ઞાન એ પાપ રહિત હોવું જોઈએ. એટલે મારા જ્ઞાનના પરિણતિ તૈયાર થવી જોઈએ. સૈનિક મહારાજા ભગવાન મહાવીર સ્વામીને કે મને તમે કોમ્પ્રોમાઇઝ કરી આપો કે ગમે તેમ કરી અને મારી પોતાની નરક ના થવી જોઈએ. ભગવાન કે તને જો ક્યાંય કોઈ ક્રિયાના ધર્મમાં જો તને પોતાને સમાધાન આપીશ ને તો વારે વારે તું પાપ કરીશ. બોલો સંવત્સરી મિચ્છામિક્રમ સાચું કે ખોટું? સાચું બોલો, સાચું બોલો. સંવત્સરીનું મિચ્છામિક્રમ આપવા વાળો સાચો ખોટો? સાચો. ભાવથી આપે તો એ સંવત્સરીના મિચ્છામિક્રમ પછી એનું મન પરિવર્તન ના થાય તો મિચ્છામિક્રમ સાચું ખોટો? એ સંવત્સરી દાડે જ સાચું એમ. સંવત્સરી દાડે આપણે સંવત્સરીની જ વાત કરીએ, બીજી વાત કરતા જ નથી. જ્ઞાની એમ કહે છે કે જે હિંસાનું ફળ સૈનિકને મળવાનું હતું એ ભગવાને કીધું અને સૈનિક રિક્વેસ્ટ કરે છે કે મારે આ હિંસાના ફળમાંથી બહાર આવવું છે. ભગવાન કહે છે કે ક્રિયાના ધર્મ કરતા તારો પરિણતિનો ધર્મ ચડી જશે એટલે 3 જગ્યાએ તું જઈને આવ. આ 3 જગ્યાએ તને કઈ નહીં મળે એ મને ખબર છે, છતાં તું મળીને આવ. અને મળીને આવ્યા પછી પાછો આવે છે અને કહે છે કે તું એને પાકું કરીને આવ. બીજી વાર મળવા જાય છે ત્યારે ખબર પડે છે મારું રાજાપણું 0 છે. મારું ધન, મારી મિલકત, મારો પૈસો, મારું સમ્રાટ જીવન, મારા તાબે રહેલા આટલા રાજા મહારાજાઓ, મારી આટલી વિશાળ સંપત્તિઓ, મારા અજબ ગજબના પુષ્કળ પુણ્ય મારી દુર્ગતિ રોકી શકે નહીં. નિયમ એ બન્યો કે પુણ્ય શું એને પોતાને દુઃખમાંથી બચાવે. નાની વાત કરું કે તમારી પાસે ઓલરેડી 100, 200, 500 કરોડ હોય, તમને બહુ બધો તાવ આવ્યો હોય તો તમે 2 કિલો સોનું ખાઈ લો તો તાવ ઉતરી જાય એક દાડામાં, કલાકમાં?
અલા સોનું છે ને, મૂલ્યવાન નહીં. દવાની તોલે નહીં. એક બાજુ જે લોકો પાસે સંપન્નતા છે, પુણ્યનો ઉદય છે, ધન છે, બધી અનુકૂળતાઓ છે, પણ દુઃખના સમય એની પાસે શું છે? દુઃખના સમય એની પાસે શું છે? પરમાત્માની વાણી એ દુઃખમાં એને સાથ આપે. આપણે ત્રીજા સમ્યક દર્શનમાં, નિશ્ચયના સમ્યક દર્શનમાં વાત્સલ્ય જે માને દીકરા માટે હોય છે, જે વાત્સલ્ય અધ્યાત્મ માટે આત્માર્થી જીવોને હોય છે, જે દીકરો એ પોતે નાનો હોય, કમજોર હોય, તો એને એ કામ ન શોભે અને એ કામ ન પણ કરે, હજી નાનો 4 પગે ચાલે છે, એમ જે લોકો નાની પણ આરાધના જૈનાની નથી કરી શકતા, એ આત્માની વિશિષ્ટ આરાધના માટે એ બળ ક્યારે વાપરશે? નહીં વાપરે એમ નહીં, ક્યારે વાપરશે? આવી પરિસ્થિતિની અંદર સૈનિક મહારાજાનું એક્ઝામ્પલ આપણને સ્પષ્ટ બેસે છે. ભગવાનના સમયે ભગવાને એને ઈશારો કર્યો, સૌથી પહેલા નિશ્ચયના સમ્યક દર્શનમાં જોડાવાનું છે. ભલે એકવાર આવે અને જતું રહે, ચાલશે. હજારો ભાવ સુધી નથી આવ્યું, હજારો ક્રિયાઓ પછી પણ શરૂઆત કરવી છે કે મારે મારી ક્રિયાઓની અંદર અપૂર્વ બહુમાન નાખવું છે, અને એ ક્રિયા પછી ક્રિયા થઈ ગયા એના પછી મારી બધી માનસિક સ્થિતિમાં સંભાવ રાખવો છે. મારે કોઈ પ્રત્યે ક્યાંય પણ કોઈ પણ વિચારધારામાં જવું નથી. આવી ભાવ દશા એ એને પોતાને તૈયાર કરશે. બાકી તો આટા ફેરાના આશીર્વાદ થયા જ કરે છે, એમાં કોઈ નવાઈ છે નહીં. હા, સીઆઈડી ની પણ થાય છે, નથી થતી એવી નહીં, પણ આપણે એ બધા વિચારોથી બહાર જઈએ અને આપણે અધ્યાત્મલક્ષી આગળ વધી એવી અભ્યર્થના. આંખ બંધ કરો, ઓમ રીમ સિંહ જાપ એક કરો.